તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદમાં સફાઈ કર્મીઓના પ્રતિક ઉપવાસ કે જ્યાં અનિયમિત પગારના ત્રાસથી કંટાળી ઉપવાસ કર્યા। ત્યારે સફાઈ કર્મી બંધ કરી અને જે સફાઈ કામગીરી બંધ કરી ઉપવાસ પર બેઠા હતા કર્મચારી કે જ્યાં નગરજનોને ગંદકી સહન કરવાનો વારો આવ્યો હતો। ત્યારે રોગચાળાના ખતરા વચ્ચે સફાઈ કે જ્યાં સફાઈ કામદારોના ઉપવાસ પ્રતિક ઉપવાસને લઈને જે ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। आज तारीख 20/7/2024 हूँ आमोद नगरपालिका सफाई कामदारों ने मारा प्रतिनिधिओं लईने प्रतीक उपवास पर बैठेलो, कारण के सफाई कर्मचारी जे मांगणीओ है ये मांगणीओं ने अमे त्यां रजूआत करेली અને અમે માંગણી કરી છે। આજ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે 20/7/2024 પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે। અને જે પગારો કે જે 3 માસના પગાર ભેગા થઈને માત્ર એક પગાર આલે અને અત્યારે અમને પણ જાણવા મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે, અમને અમારી અરજ શું છે એ છતાંય એક જ પગારની વાત કરી। અમે 2 પગારની માંગણી કે અમારા 2 પગાર આપો, 5 દિવસ પછી 10 દિવસ પછી કરો પણ 2 પગાર આપો, છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન માને છે। કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાકતા એઓની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે। માટે અમારા આપને માધ્યમથી વારંવાર રજૂઆત કરું કે આ કર્મચારીને